ભાડામાં મકાનમાં રહ્યા પછી અગવડતા થોડી પડવા લાગી, લોકોનો વ્યવહાર થોડો અનકમ્ફર્ટેબલ લાગવા લાગ્યો. એટલે એક વિચાર આવ્યો કે ચાલો પોતાનું મકાન હોય તો સારું. એ આસપાસનું લોકેશન જોયું, યસ, લોકેશન મને ગમ્યું. ઓકે કે લોકેશન બહુ જોરદાર છે. ઓકે, એટલે પાછા વ્રજ વિહારમાં આવ્યા. બિલકુલ. એટલે ફાઇનલ કર્યું કે ચલો વ્રજ વિહારમાં આપણે મકાનનું અહીંયા બુકિંગ કરાવીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, વ્રજ વિહારના લાઈવ શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વ્રજ વિહારના લાઈવ શોમાં આપણા એક ખાસ એક અનમોલ મહેમાન આપણા સાથે જોડાયા છે. એમનો તમને એકવાર પરિચય કરાવું. પરિચય તો આમ તો બહુ લાંબો થાય એમનો, પણ એક શોર્ટમાં પરિચય આલું તો એ જે સર છે આપણા, એક ભારતના યુથના ડેવલપમેન્ટમાં લાગેલા છે. એક ભારતના ડેવલપમેન્ટ એટલે કે જે બાળકોના વિકાસમાં લાગેલા છે. પોતે શિક્ષક છે, એકદમ ડિસિપ્લિનરી, હાર્ડવર્કિંગ અને ડેડિકેટેડ છે. ઘણીવાર રાત્રે 12 કલાક પણ એ વ્રજ વિહારમાં આવીને એમના કાર્યો પૂરા કર્યા છે. એ કાર્ય પછી ઇલેક્શનનું હોય, બાળકોના ડેવલપમેન્ટનું હોય કે કોઈ પણ હોય, એ અડધી રાતે તૈયાર હોય છે અને એક ફાઇટ કરીને અહીંયા લડતા હોય છે. તો આજે અમને પરિચય કરાવીએ મિસ્ટર સુરેશભાઈનો. મિત્રો, સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ બેન. બરાબર, આજે આપણે સુરેશભાઈને સમજીએ કે એ વ્રજ વિહારમાં જોડાયા, જો કે બહુ ડેડિકેટેડ પર્સન છે, આપ મળશો તો વધારે જાણશો એમને. કે સુરેશભાઈ, આજે આપણે જાણીશું કે તમે વ્રજ વિહારમાં જોડાયા પરિવાર સાથે, એનો પાર્ટ બન્યા, તો એના પહેલાં તમારી શું જર્ની હતી, શું જર્ની રહી હતી ત્યારે તમે વ્રજ વિહારમાં આપણો સંગમ થયો? આજથી કરીબન 3 વર્ષ પહેલાં યસ, લુણાવાડામાં આવવાનું થયું. બિલકુલ. અને મકાન તો હતું નહીં પોતાનું, બિલકુલ. એટલે ભાડાનું મકાન શોધ્યું ઓકે. અને ભાડાના મકાનમાં એકાદ વર્ષ રહ્યા. ઓકે. અને મકાનમાં રહ્યા પછી અગવડતા થોડી પડવા લાગી, લોકોનો વ્યવહાર થોડો અનકમ્ફર્ટેબલ લાગવા લાગ્યો. એટલે એક વિચાર આવ્યો કે ચાલો પોતાનું મકાન હોય તો સારું. એટલે પછી તલાશ કરી, આસપાસ સોસાયટીઓ બનતી હતી. બરોબર. એટલે ખાસું લગભગ 6-1 મહિના સુધી લુણાવાડામાં મેં મકાનની તપાસ કરી. એ સિવાય મારા મિત્રો ગોધરામાં રહે છે, તો ત્યાં પણ ગયો હતો, ત્યાં પણ મકાન જોયા. અને એમ કરતાં કરતાં મોડાસા રોડ પર ઘણી બધી સોસાયટીઓ બને છે. હા, તો એમાં એક સોસાયટીમાં ગયા હતા. ઓકે. ત્યાં મકાનની ચોઈસ પણ થઈ હતી. બરોબર છે. પણ અમુક બાબતો દિમાગની અંદર ખટકતી હતી. ઓકે. એટલે પછી એવું લાગ્યું કે મતલબ દિમાગમાં કંઈક વસ્તુ ખટકતી હોય તો પછી જોડાનો મતલબ નહીં. એટલે પછી થોડું મન ઓછું બન્યું. ઓકે. એટલે ફરી મતલબ તલાશ જારી રાખી. બિલકુલ. એમ કરતાં કરતાં ખબર પડી યસ કે અહીંયા કોઈ સોસાયટી બનવાની છે. ઓકે. અને એમ કરતાં કરતાં લગભગ તમારા ફાધર સાથે કે કંઈક મુલાકાત થઈ હતી. યસ યસ, જે મને યાદ નથી. હા બિલકુલ, ભરતભાઈની એટલે પછી કન્ફર્મ થયું કે હા અહીંયા સોસાયટી બનવાની જ છે. બિલકુલ. એ જોયા પછી આસપાસનું લોકેશન જોયું. યસ, લોકેશન મને ગમ્યું. ઓકે. કે લોકેશન બહુ જોરદાર છે. ઓકે. એટલે પછી એના પછી લગભગ આપણી કંઈક બેઠક થઈ હતી. હા. અને બેઠકમાં આપણે કઈ ટાઈપનું શું છે, તમારો પ્લાનિંગ કોન્સેપ્ટ શું છે, યસ, એ અંગે વાત થઈ હતી. ઓકે. પછી કંઈક પ્રાઇઝની વાત થઈ હતી. યસ યસ યસ. અને પ્રાઇઝમાં થોડું એવું લાગ્યું હતું કે સારું આટલી બધી પ્રાઇસ થોડી વધારે એવું લાગ્યું હતું. બરોબર છે. એટલે મન પાછું થોડું એ થયું. ઓકે. ફરી પાછી લુણાવાડામાં તપાસ ચાલુ કરી. સરસ. પણ મન બન્યું નહીં. સરસ. પાછા વ્રજ વિહારમાં આવ્યા. બિલકુલ. અને ફરી તમારી સાથે બેઠક મિટિંગ થઈ હતી. યસ. અને પછી મતલબ ફાઇનલ કર્યું કે ચલો વ્રજ વિહારમાં આપણે મકાનનું અહીંયા બુકિંગ કરાવીશું. તો સુરેશભાઈ, તમને જે લાગ્યું હતું કે થોડી પ્રાઇસ વધારે પડી રહી હતી આખી આની, અને પછી એવું તો શું લાગ્યું કે ના ભાઈ બરોબર છે ને આપણે આગળ વધીએ, એવો શું તમને ટર્નિંગ પોઈન્ટ બન્યો હતો? બસ જનરલી લોકોના મોઢે એવું સાંભળેલું કે જે સોસાયટીમાં મકાન બનતા હોય છે, મતલબ બિલ્ડરો હાથે, એ ફટાફટ મકાનો બનાવીને આપી જતા હોય છે. ઓકે. બાંધકામ મતલબ જોઈએ એવું મજબૂતાઈ હાથે હોતી નથી એમ. એટલે એ વસ્તુ મારા દિમાગમાં હતી એમ કે મયુરભાઈ એમ જ કરીને આપી દેશે ને એમ. તો એ રીતે પ્રાઇસ થોડી
ટફ લાગતી હતી. યસ યસ યસ. પણ આપણે વાત ચર્ચા થઈ હતી હા. એમાં તમે ઘણી બધી બાબતો સમજાવી હતી, ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી હતી આગળ. ચર્ચા કરી હતી. હમ. અને એ પછી મતલબ આપણે મકાનનું આ કામ સ્ટાર્ટ થયું યસ. તો શરૂઆતથી જ મતલબ તમે જે બોલ્યા હતા ઓકે. એ વસ્તુ લાઈવ દેખાવા લાગી. બરોબર. એટલે પછી મતલબ ટ્રસ્ટ વધતો ગયો. ટ્રસ્ટ વધતો ગયો અને વધ્યા પછી ત્યાંથી મતલબ એક લાગ્યું તમને કે જે રીતનું વાત કરી હતી મયુરભાઈ યા રુદ્ર કન્સ્ટ્રક્શન બિલકુલ બિલકુલ એ ડેવલપમેન્ટ આપને જોવા એટલે મળ્યું. શરૂઆત બહુ સરસ થઈ હતી. ઓકે. હા એટલે બધું બરાબર છે એમ. હા મતલબ જે ડિસિઝન લીધું રાઈટ ડિસિઝન હા છે. બિલકુલ છે. એટલે ઘણી વાર ખ્યાલ નહીં આવતો કે ડિસિઝન રાઈટ છે કે રોંગ છે, પણ કોઈ નિર્ણય લેવું પછી ટ્રસ્ટ કરવો પડે છે આખો. બિલકુલ વ્યક્તિ પર ટ્રસ્ટ કરવો પડે છે મે બી, રાઈટ સુરેશભાઈ? બિલકુલ બિલકુલ. યા પછી તમે અમારા કોઈ જૂના પ્રોજેક્ટ જોયા હતા એ વખતે થોડુંક સર્વે માટે? કમ્પેરિઝન કર્યું ને બીજી સોસાયટી અને આ Okay. સોસાયટીનું કમ્પેરિઝન કર્યું. આ બરોબર. 6 એમાં month શું છે અને આમાં શું આમાં શું નથી ને? ઓકે અને ત્યાં જે મળે છે એ અહીંયા મળે છે કે નથી મળતું કમ્પેરિઝન કર્યું. ઓકે બેસ્ટ ક્યાં મળે છે બસ અમે બેસ્ટ જોયું છે. ઓકે ઓકે. મતલબ આપ કમ્પેર કર્યું ને એમાંથી પછી કમ્પેરિઝનમાં પણ ખબર પડે હા, છે કે બિલકુલ. ત્યાં શું મળે છે અને Yes. અહીંયા શું મળે છે, ત્યાં શું નથી અને અહીંયા શું છે. શું છે? આ વસ્તુ જોયું કમ્પેરિઝન અમે ઘરે જઈને ડિસ્કસ કરી કે ભાઈ અહીંયા Yes. આ વસ્તુ છે ત્યાં આ વસ્તુ નથી. પૈસા થાય તો થાય પણ આપણને શું મળે છે, Different. બેસ્ટ વસ્તુ મળે છે, ડિફરન્ટ જોયું બીજું કશું. બિલકુલ 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 પરફેક્ટ. મિત્રો આ એક બેનનો વેલિડ પોઈન્ટ છે કે આપણે સર્વે કરવું પડશે અને જોવું પડશે કે ક્યાં શું મળે છે અને ક્યાં શું નથી મળતું. એના પરથી લોકો રાઈટ ડિસિઝન પર આવ્યા હતા. લોકો એમને એમ સુરેશભાઈ ભાવથી ખબર પડી જશે આપણને કે કયું સારું કયું ખરાબ ભાવ પરથી? બિલકુલ નહીં. અને આમે જો મારી વાત કરું